હેલો વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા 720 પિક્સલ ઉપર ક્લિક કરી નાખવાનું, એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે. વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન. આજે આપણે વાત કરવાની છે ધોરણ 6માં પાઠ નંબર 5 જય જય ગરવી ગુજરાત આઈડિયા સ્વાધ્યાય પોથીમાં આજે આપણે સોલ્વ કરવાનું છે. બરાબર? જો વિડીયો ગમે તો લાઈક શેર કરો, કોમેન્ટ કરો અને ખાસ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમારે કોઈ એવો વિદ્યાર્થી હોય તો એને પણ આપણી ચેનલને વિડીયો શેર કરો. તો ચાલો તો હવે આપણે આજે વિડીયોની શરૂઆત કરીએ. પાઠ નંબર 5 કાવ્ય છે જય જય ગરવી ગુજરાત, ગૌરવ ગીત છે, જેના લેખક છે કવિ નર્મદ. અહીંયા આપણને કાવ્યની સમજૂતી આપી દીધેલી છે. બરાબર? ચાલો તો સૌથી પહેલાં આપણે વિકલ્પથી આપણે આ કાવ્યની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપેલા છે આપણને વિકલ્પો, તો સૌથી પહેલાં આપણે વિકલ્પ સોલ્વ કરીએ. ચાલો, પહેલા નંબરનું છે જય જય ગરવી ગુજરાત કાવ્યના કવિનું નામ જણાવો. તો એ જવાબ આવશે એ, નર્મદ. પછી બીજા નંબરનું કવિ સંતાનોને કઈ રીત શીખવવાનું કહે છે. તો જવાબ આવશે સી, પ્રેમ ભક્તિની. પછી આગળ ત્રીજા નંબરનું કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે સાચી જીવનશૈલી મળે. ઓપ્શન સી. પછી ચોથા નંબરનું ઉત્તર દિશામાં કોનું સ્થાનક આવેલું છે. તો જવાબ આવશે બી, અંબા માતાનું. પછી આગળ પાંચમા નંબરનું ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે બી, ચારેય દિશાઓમાં એમના સ્થાનકો છે. પછી આગળ છઠ્ઠા નંબરનું સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે બી, સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે. પેટાળ એટલે કે સમુદ્રની અંદર. પછી આગળ સાતમું ગુજરાતી પ્રજા પર કોના આશીર્વાદ સદાય મળે છે. તો જવાબ આવશે ડી, વીર પૂર્વજોના, એટલે કે જે પહેલાંના જે આપણા જે દાદા પરદાદા હોય એ બધા આપણા પૂર્વજો કહેવાય. પછી આગળ આવે છે આઠમા નંબરનો આ કાવ્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે બી, ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે. ચાલો પછી આગળ ખાલી જગ્યા પૂરો. એમાં પેલું છે જય જય ગરવી ગુજરાત કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે. તો કે ગૌરવ ગીત છે. તો ઓપ્શન આવશે ગૌરવ ગીત. પછી આગળ આવે છે બીજા નંબરનું દીપે અરુણું પ્રભાત. પ્રભાત એટલે કે સવાર, તો શું આવશે અરુણું. પછી ત્રીજા નંબરનું પૂર્વ દિશામાં કાળી માતનું સ્થાન છે. તો જવાબ આવશે કાળી માત. પછી આગળ ચોથા નંબરનું પર્વત પરથી વીર પૂર્વજ દે આશીષ જયકર. તો જવાબ આવશે પર્વત. પછી આગળ પાંચમું તે અણહિલવાડનો રંગ તે સિદ્ધરાજ જયસંગ. તો જવાબ આવશે અણહિલવાડ. પછી છઠ્ઠા નંબરનું શુભ શકુન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત. તો જવાબ આવશે મધ્યાહન એટલે કે બપોરે. પછી આગળ ત્રીજા નંબરનું નીચેના વાક્યો ખરા છે કે ખોટા તેની નિશાની કરો, જણાવો. એમાં પેલું છે જય જય ગરવી ગુજરાત કાવ્ય ગુજરાતનું ગૌરવગાન કરે છે. તો જવાબ આવશે સાચું. પછી બીજા નંબરનું કવિ ગુજરાતના સંતાનોને કસુંબી રીત શીખવાડવાનું કહે છે. તો જવાબ આવશે ખોટું. પછી ત્રીજા નંબરનું ગુજરાતના લોકો સમથી શોભે છે. તો જવાબ આવશે સાચું. પછી ચોથા નંબરનું ગુજરાતનો સાગર કિંમતી રત્નોથી ભરપૂર છે. તો જવાબ આવશે સાચું. પછી પાંચમું કવિ નર્મદે કાવ્યમાં ગુજરાતના ભાવિના સુકન અપસુકન ગાયા છે. તો જવાબ આવશે ખોટું. પછી આગળ આવે છે ચોથા નંબરનો પ્રશ્ન નીચે આપેલા જોડકા જોડો. ચાલો, એમાં પેલું છે ઉત્તર. તો જવાબ આવશે સી, અંબા માતા. અહીંયા અંબા માતાનું મંદિર છે. પછી બીજા નંબરનું દક્ષિણ. તો જવાબ આવશે ડી, કુંતેશ્વર મહાદેવ. પછી ત્રીજા નંબરનું પૂર્વ. તો એમાં જવાબ આવશે એ, કાળી માતા. પછી ચોથા નંબરનું પશ્ચિમ. તો જવાબ આવશે બી, સોમનાથમાં. પશ્ચિમમાં આવેલું છે સોમનાથ. પછી આગળ આવે છે નીચેના પ્રશ્નોના 1-2 વાક્યના ઉત્તર લખો. એમાં પેલું છે કવિ નર્મદે ગુજરાતને કેવી કહી છે. તો જવાબ આવશે કે કવિ નર્મદે ગુજરાતને ગરવી એટલે કે મહાન કહી છે. પછી બીજું ગરવી ગુજરાત એટલે શું. તો એનો જવાબ આવશે કે ગરવી ગુજરાત એટલે ગૌરવ અપાવે તેવી ગૌરવવંતી મહાન ગુજરાત, જેનું ભવિષ્ય ગૌરવવંતું અને ઉજળું હશે. પછી આગળ ત્રીજા નંબરનું ગુજરાતના માથે કેવા ધ્વજનો પ્રકાશ ઝળહળે છે. તો
તો જવાબ આવશે કે ગુજરાતના માથે કસુંબી રંગનો પ્રેમ અને સૂર્ય અંકિત હોય તેવા ધ્વજનો પ્રકાશ ઝળહળે છે. પછી ચોથા નંબરનું, કવિ કોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે? તો જવાબ આવશે કે કવિ ગુજરાતની પ્રજાને પોતાના સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે. પછી પાંચમું, કવિતા મુજબ ગુજરાતની કઈ દિશામાં શું આવેલું છે તે લખો. તો કવિતા મુજબ ગુજરાતની ઉત્તર દિશામાં અંબા માતા, પૂર્વમાં કાળી માતા, દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ, પશ્ચિમમાં સોમનાથ અને દ્વારકામાં દ્વારકેશનું મંદિર આવેલું છે. પછી છઠ્ઠું, કવિતામાં કઈ નદીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો કે કવિતામાં તાપી, નર્મદા અને મહી નદીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પછી આગળ સાતમું, ગુજરાતની પ્રજાએ કયા રાજાની શાસન વ્યવસ્થાથી જ સંપત્તિ અને જાહો જલાલી જોઈ છે? તો કે જવાબ આવશે કે ગુજરાતની પ્રજાએ સિદ્ધરાજ જયસિંહની શાસન વ્યવસ્થાથી સંપત્તિ અને જાહો જલાલી જોઈ છે. જાહો જલાલી એકદમ અમીર વ્યક્તિ, બરાબર, બધા જ જાતના સુખ સાધનો મળી હોય એવા. પછી આગળ આવે છે નવો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થીઓને પણ આપણે ચેનલનો વિડીયો શેર કરો. પહેલો પ્રશ્ન છે, ગુજરાતને ગરવી કેમ કહી હશે? તો એનો જવાબ આવશે કે ગુજરાતનો ભૂતકાળ વિશાળ છે. વળી એ ભૂતકાળમાં પ્રેમ, શૌર્ય, ભક્તિના રંગોની વિપુલતા છે જે ગુજરાતની દરેક પ્રજાને ગૌરવ અપાવે તેવા છે. તેની ભૌગોલિક વિશિષ્ટતા પણ કુદરતે આપેલી અમૂલ્ય ભેટ સમાન છે. ચારેય દિશામાં જગત વિધાતા અને વિધાત્રીના દેવસ્થાનક છે જે હંમેશા આપણી રક્ષા કરે છે. આથી કવિએ ગુજરાતને ગરવી કહી હશે. પછી આગળ બીજા નંબરનું, કવિએ પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કેમ કહ્યું હશે? તો એનો જવાબ આવશે કે ગુજરાતની પ્રજાના વાણી, વર્તન અને રીત માટે આખા વિશ્વમાં જાણીતા છે. પ્રેમ અને શૂરવીરતા એણે સમયે સમયે લોકો સામે દેખાડી છે. કવિ ગુજરાતીઓને પોતાના સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે. જો એમને જીવનશૈલી યોગ્ય હશે તો તે પોતાની ઉન્નતિની સાથે ગુજરાતની ઉન્નતિ કરવામાં પણ યોગ્ય યોગદાન આપશે, જે ગુજરાતના વિકાસમાં શું થશે? તો કે મદદરૂપ થશે. પછી આગળ ત્રીજા નંબરનું, ગુજરાતની પ્રજાએ શું શું જોયું છે? તો કે ગુજરાતની પ્રજાએ નર્મદા, તાપી, મહી જેવી નદીઓના પ્રવાહ રેલાતા જોયા છે. તો વળી બહાદુર લડવૈયાઓની યુદ્ધ ક્રીડા, એમની લડાઈના ખેલ પણ જોયા છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં અણહિલવાડની જાહો જલાલી પણ જોઈ છે. વળી આઝાદી પૂર્વેની ગુલામી પણ જોઈ છે અને રત્નોની ખાણ એવા સાગરોને પણ જોયા છે. પછી આગળ ચોથા નંબરનો પ્રશ્ન, કવિ નર્મદ કેવા ભાવિને એંધાણ આપે છે? તો એનો જવાબ આવશે કે કવિ નર્મદ ગુજરાતી પ્રજાને કહે છે કે જેમ સિદ્ધરાજ જયસિંહના સમયમાં અણહિલવાડ જે રંગો હતા, જાહો જલાલી હતી, તેનાથી પણ અધિક રંગો ભવિષ્યમાં ગુજરાતમાં હશે. ગુજરાતમાં તે રંગોથી સરસ શોભશે. મુશ્કેલીઓ રૂપી જે રાત વીતી ગઈ છે માટે શુભ સુકન દેખાય છે કે ગુજરાતનો મધ્યાહન એટલે કે વિકાસ એની ટોચે હશે. પછી આગળ સાતમા નંબરનો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો પ્રશ્ન છે, ગુજરાતના મહિમા વિશે લખો અથવા જય જય ગરવી ગુજરાત શીર્ષકનું મહત્વ સમજાવો. એનો જવાબ કે નર્મદ રચિત જય જય ગરવી ગુજરાત કાવ્યમાં કવિએ ગુજરાતનો મહિમા ગાયો છે. ગુજરાતના ગૌરવનો જય જયકાર કરતા કવિ કહે છે કે ગુજરાતની પ્રગતિ ઉગતા સૂર્યના સોનેરી કિરણો જેવી છે. તે વિશ્વમાં ચારેય બાજુ પ્રકાશ ફેલાવી રહ્યા છે. ગુજરાતના શિરે કસુંબલ, શૌર્ય, અંકિત ધ્વજના પ્રકાશ ઝળહળી રહ્યા છે જે ગુજરાતના ભવ્ય ભૂતકાળની શૂરવીરતાનો પરિચય આપે છે. પછી આગળ, ગુજરાતની ચારેય દિશામાં ફેલાયેલા દેવસ્થાનક, ગુજરાતની ભૌગોલિક વિશિષ્ટતા, નદીઓના પવિત્ર જળના પ્રવાહ, રત્નાકર સાગર તેમજ જાતવાન સંસ્કારી ગુજરાતી એ ગુજરાતના ગૌરવોનું શિરછોગું છે. આ દરેક વસ્તુ પોતાની વિશિષ્ટતાથી વિશ્વમાં ગુજરાતના સ્થાનને અનોખું બનાવે છે. વળી બહાદુર લડવૈયાઓની યુદ્ધ ક્રીડાઓને ઇતિહાસ આજની પેઢીને શૂરવીરતાના શું ભણાવે છે? તો કે પાઠ પણ ભણાવે છે.
એટલે કે અગાઉ જે યુદ્ધ થયા એના વિશે આજની પેઢી તેના વિશે અભ્યાસ પણ કરે છે. એમનામાં માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ જગાડે છે. વિવિધ પર્વતો પર વસતા વીર પૂર્વજો હંમેશા આશીર્વાદ આપતા રહે છે કે તે જીવનમાં હંમેશા આગળ વધે. રાજા સિદ્ધરાજના સમયની જાહો જલાલીના રંગો જે હતા એનાથી પણ અધિક રંગો ભવિષ્યમાં ગુજરાતને દીપાવશે. એ ભવિષ્યના એંધાણ સાચા પડેલ જોવા મળે છે. આજે ગુજરાતે વિશ્વમાં પોતાની અલગ છાપ છોડી છે. ગુજરાતી પ્રજાએ પોતાની કુનેહ અને બુદ્ધિથી વિશ્વમાં પોતાનું સ્થાન જમાવ્યું છે. ચાલો પછી આગળ આવે છે બીજા નંબરનું પ્રશ્ન કે ગુજરાતની બીજી નદીઓમાં નામ જણાવી કોઈ એક નદી વિશે નોંધ લખો. એનો જવાબ કે જય જય ગરવી ગુજરાતમાં કાવ્યમાં કવિએ નર્મદા, તાપી અને મહી નદીના નામનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત ગુજરાતના વિવિધ પ્રદેશોમાં સરસ્વતી, રૂપેણ, વાત્રક, ભોગાવો, ભાદર, બનાસ, વિશ્વામિત્રી, સાબરમતી, શેત્રુંજી, દમણગંગા, પૂર્ણા, પુષ્પાવતી, આજી આવી બીજી ઘણી નદીઓના નિર્મળ નીર વહે છે. આ નદીઓને નીર જે તે પ્રદેશને સમૃદ્ધિ બક્ષી છે. આમાંથી આપણે નર્મદા નદી વિશે લખશું. ચાલો હવે આવે છે નર્મદા નદી વિશે કે ગુજરાતની જીવાદોરી સમાન નદી એ નર્મદા નદી છે. બરાબર, લોકોને કોઈ પણ જાતનો ઉદ્યોગ હોય, ધંધા હોય, જ્યાં નર્મદા નદી નીકળતી હોય ત્યાંની કૃષિ સમૃદ્ધ હોય. બરાબર છે, લોકોને પાણીને ઘણા બધા સુખ શાંતિ અને ભૌતિક સગવડો પણ ઊભી થાય છે. લોકમાતાનું બિરુદ ધરાવતી સૌથી પવિત્ર નદીનું પ્રાચીન નામ રેવા છે. નર્મદા નદીનું પ્રાચીન નામ શું છે? રેવા છે. આ નદી છોટાઉદેપુર જિલ્લાના હાફ ગામ પાસેથી ગુજરાતમાં પ્રવેશે છે. નર્મદા એ મધ્યપ્રદેશમાંથી નીકળીને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં વહેતી નદી છે. નર્મદાનો અર્થ થાય છે આનંદ આપનારી. નર્મ એટલે આનંદ અને દા એટલે દેનારી. નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યો છે. ત્યાં સંગ્રહિત કરાયેલું પાણી ગુજરાતના હજારો ગામડાઓને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડે છે. નર્મદાનું સ્થાન આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ વિશેષ છે. ત્યાં અનેક દેવસ્થાનક, કબીરવડ તેમજ નર્મદાની પરિક્રમા પણ થતી જોવા મળે છે. ત્યાં નર્મદાના નિરાળા સ્વરૂપો પણ જોવા મળે છે. ચોમાસામાં પૂરની વિકરાળતા બતાવનારી મા નર્મદા તેની સાથે ખેંચી લાવેલ કાપથી ખેડૂતને કૃષિને સમૃદ્ધ બનાવે છે. નર્મદા નદીની સુંદરતા, તેની ભૌગોલિક વિશેષતા, પ્રાકૃતિક સુંદરતા, ધાર્મિક મહત્વ પર અનેક પુસ્તકો પણ લખાયા છે. આ વાત થઈ આપણી નર્મદા નદી વિશે. ચાલો પછી આગળ આવે છે ત્રીજા નંબરનો પ્રશ્ન. કાવ્ય પંક્તિ સમજાવો. તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત. ચાલો આ પંક્તિ આપણે હવે સમજાવવાની છે કે પ્રસ્તુત પંક્તિમાં કવિ નર્મદ ગુજરાતી પ્રજાને ભાવિના એંધાણ આપે છે. એંધાણ એટલે કે ભવિષ્ય ભાખે છે કે જેમ સિદ્ધરાજ જયસિંહની શાસન વ્યવસ્થામાં અણહિલવાડમાં સમૃદ્ધિના બધા રંગો હતા, જાહો જલાલી હતી, તેથી પણ વધારે રંગો જાહો જલાલીથી ગુજરાત સરસ લાગશે. એટલે કે પહેલાં જેવું ગુજરાત હતું રાજાના સમયમાં એનાથી પણ વધારે સમૃદ્ધ ગુજરાત આપણું થશે. એવા શુભ કલ્યાણકારી ભાવિના એંધાણ આપતા કવિ નર્મદ કહે છે કે ગુજરાતનો મધ્યાહન શોભશે, એ પ્રગતિની ટોચે હશે. જેમ સૂર્ય મધ્યાહન સમયે માથે હોય તેમ આવનારા સમયમાં ગુજરાત પણ સમૃદ્ધિના શિખરે હશે. જે ખરાબ સ્થિતિ હતી તે હવે વીતી ગઈ છે. આવનારી પરિસ્થિતિ કેવી હશે? તો કે ખૂબ જ સારી હશે. ગુલામીની રાતો વીતી ગઈ હશે. હવે ગુજરાતમાં સોનેરી ઉદય થશે. ગુજરાત પણ સોનેરી રંગોથી શોભશે. ચાલો પછી આગળ 8મો પ્રશ્ન. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. દીપે અરુણું પ્રભાત, ધ્વજ પ્રકાશશે જડર કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત. તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને, પ્રેમ ભક્તિની રીત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. પછી આગળ બીજી પંક્તિ છે કે ઉત્તરમાં અંબામાત, પૂર્વમાં કાળીમાત છે, દક્ષિણ દિશમાં કરંત રક્ષા કુંતેશ્વર મહાદેવ, ને સોમનાથ ને દ્વારકેશ છે પશ્ચિમ કેરાદેવ. પછી ત્રીજી છે તે અણહિલવાડના રંગ તે સિદ્ધરાજ જય સંગ, તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે માત, શુભ શકુન દિશે મધ્યાહન શોભશે વીતી ગઈ છે રાત. ચાલો પછી આગળ આવે છે 9મો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો.
અને પેલું છે કે નીચે આપેલા બે શબ્દનો એક વાક્યમાં કરો કે આ બે શબ્દનો ઉપયોગ આપણે એક જ વાક્યની અંદર કરી નાખવાનો છે. એવી રીતના આપણે આનું વાક્ય બનાવવાનું છે. એમાં પેલું છે કમ્પ્યુટર અને વેદવ્યાસ. તો એના બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય કેવું બનશે? તો કે કમ્પ્યુટરમાંથી વેદવ્યાસનો ફોટો ચડ્યો. જો કેવું સરસ વાક્ય બને. એવી જ રીતે બધા તમારે આવી રીતના વાક્ય બનાવવાના છે. કે ફ્રીજ ચપ્પલ, તો કે રબરના ચપ્પલ પહેરી કામ કરવાથી કરંટ આવે તો ફ્રીજ ન થઈ જવાય. બરાબર, ચાલો એવી રીતના જોઈ લેજો તમારી રીતે. પછી આગળ આવે છે બીજા નંબરનો પ્રશ્ન, આપેલા ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો. પછી ઉદાહરણ તરીકે રાત તો પ્રભાત, વાહી એના જેવો આવવો જોઈએ. બરાબર, રાત તો પાછળ શું આવ્યું? પ્રભાત. એક સરખા પ્રાસ બેસવો જોઈએ. જેમ કે અંકિત તો રીત, જાત તો માત, સાગર તો જયકર, રંગ તો જયસંગ, માત તો રાત, પ્રભાત તો ગુજરાત, મહાદેવ તો કેરાદેવ. બરાબર, એક સરખા પ્રાસવાળા શબ્દો કહેવાય આને. ચાલો પછી આગળ આવે છે 10મો પ્રશ્ન, સમાનાર્થી શબ્દો લખો. નદી તો કે સરિતા, પછી બીજું ધ્વજ તો ધજા અથવા તો વાવટો, ત્રીજું સંતતિ તો સંતાન, પછી ચોથું રક્ષા તો રક્ષણ અથવા બચાવ, પછી પાંચમું દ્વારકેશ તો શ્રી કૃષ્ણ, પછી છઠ્ઠું સાક્ષાત તો પ્રત્યક્ષ, પછી રમણ તો ક્રીડા, પછી રત્નાકર તો સમુદ્ર અથવા સાગર, પૂર્વજો તો વડવાઓ, પછી આશીષ તો આશીર્વાદ, અધિક તો વધારે, પછી સત્વરે તો ઝડપથી, શુભ તો કલ્યાણકારી, મધ્યાહન તો બપોર, પછી વીર તો બહાદુર. પછી આગળ 11મો પ્રશ્ન, વિરુદ્ધાર્થી શબ્દો લખો. પ્રકાશનું શું થાય વિરુદ્ધાર્થી? અંધકાર, પ્રેમનું નફરત, સંપનું કુસંપ, ઉત્તરનું દક્ષિણ, પૂર્વનું પશ્ચિમ, સહાય તો અસહાય, રંગ તો બેરંગ, શુભ તો અશુભ, અધિક તો અલ્પ, અધિક એટલે વધારે ને અલ્પ એટલે ઓછું, શુકન તો અપશુકન. ચાલો પછી અહીંયા જુઓ જોડણી સુધારો. આગળનો પ્રશ્ન, સંતતિ આવી રીતે લખાય. પછી કુંતેશ્વર, ઉપર મીંડું આવે, પછી દ્વારકેશ, પાછળ સ મીંડાવાળો, પછી પૂર્વજો, પછી મધ્યાહન, પછી સિદ્ધરાજ. ચાલો પછી આગળ 13મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોના શિષ્ટ રૂપ લખો. શિષ્ટ એટલે કે સાચું લખવાનું છે. ખોટો શબ્દ આપ્યો છે અથવા તો એવો શબ્દ આપ્યો હોય તો એનું આપણે સાચું લખવાનું છે. પ્રભાત તો કેવી રીતે લખાય? પ્રભાત. પૂરવ તો પૂર્વ, જોઈ, પછી જુદ્ધ તો યુદ્ધ, દિશે તો દેખાય, દીપે તો પ્રકાશે, નિજ તો પોતાની થાય, સુકન તો સુકન, આવી રીતે લખાય. બરાબર, થકી તો વડે. બરાબર છે. આનો બેયનો મિનિંગ શું થાય? એક જ થતો પણ બોલાય આવી રીતના, હાવ દેશી ભાષામાં, એના જેવું. ચાલો પછી 14મો પ્રશ્ન, નીચે આપેલા શબ્દકોશને ક્રમમાં લખો. તો સૌથી પહેલાં કસુંબી, પછી ગુજરાત, પ્રેમ ભક્તિ, સંતતિ, પછી સુંદર. પછી બીજા નંબરમાં જુદ્ધ, રમણ, દ્વારકેશ, નર્મદા, મધ્યાહન અને પછી આવશે સોમનાથ. ચાલો પછી આગળ 15મો પ્રશ્ન, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં પેલું છે કે પ્રભાતના સૂર્ય જેવા લાલ રંગનું શું હોય? તો કે અરુણું. પછી બીજું લાલચ ભર્યા કેસરી રંગનો, તો એને કહેવાય કસુંબી. પછી ત્રીજા નંબરનું પ્રેમ અને વીરતાની છાપવાળો, તો પ્રેમ શૌર્ય અંકિત. પછી ચોથું દમણ પાસે આવેલું એક શિવ મંદિર, તો એને શું કહેવાય? કુંતેશ્વર મહાદેવ. પછી પાંચમું રત્નોની ખાણ, તો એને શું કહેવાય? રત્નાકર. પછી છઠ્ઠું પહેલાં જન્મેલાઓ, તો એને કહેવાય પૂર્વજો. પછી સાતમું જીત અપાવે તેવી, તો એને કહેવાય જયકર. પછી આઠમું ભાવિના એંધાણ, તો એને શું કહેવાય? શકુન. ચાલો પછી આગળનો પ્રશ્ન, નીચે આપેલા શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો. ચાલો, ગર્વી, તો એનો સાચો શબ્દ શું થઈ છે? ગૌરવશાળી. પછી બીજું નીજ, તો શું થશે? પોતાનું. પછી ત્રીજું અરુણું, તો શું થશે? લાલ રંગનું. પછી ચોથું સંતતિ, તો એનો શું સાચો મિનિંગ થઈ છે? સંતાન. પછી આગળ કસુંબી, તો કસુંબી તો કેવો હોય? કેસરી. બરાબર. ચાલો પછી આગળ રક્ષા, તો રખેવાળી. પછી સુંદર જાત, તો શું કહેવાય? સારું ચરિત્ર. પછી આઠમું સહાય, તો મદદ. ચાલો પછી આગળ 17મા નંબરનો પ્રશ્ન, ગરવી ગુજરાત વિષય પર નિબંધ લખો. ચાલો આ વિષય પર આપણે નિબંધ લખવાનો છે. બરાબર, સમજાવી દઈએ. ચાલો,
જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત. આ કાવ્ય પંક્તિથી શું કરવાની? કોઈ પણ નિબંધ લખતા હોય તો એની શરૂઆત કરવાની. આ પંક્તિ કોની છે? તો કે કવિશ્રી નર્મદની આ પંક્તિઓ ગાતા આપણા હૃદયમાં ગુજરાત માટે પ્રેમ અને ગૌરવ ઉભરાઈ જાય છે. આપણને ગરવી ગુજરાત પર ગર્વ થવા લાગે છે. ભારતની પશ્ચિમ દિશામાં આવેલું ગુજરાત એ બધા રાજ્યોમાં અનોખું રાજ્ય છે. એક શિક્ષિત અને કેવું છે? તો કે સમૃદ્ધ રાજ્ય છે. ગુજરાતની પશ્ચિમે શું આવેલું છે? તો કે અરબ સાગર, ઉત્તરે રાજસ્થાન, પૂર્વએ મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્ર આવેલું છે. ગુજરાત પોતે વિશાળ ભૌગોલિક વિશિષ્ટતા ધરાવે છે. એટલે કે એક બાજુ કોર દરિયો આવેલો છે, બરાબર, એટલે વિશિષ્ટ એની ભૌગોલિક વિશિષ્ટતા કહેવાય. પહાડ, નદી, સાગર, રણ, કિંમતી રત્નોના ભંડાર પણ આવેલા છે. ગુજરાતમાં ઘણી બધી નદીઓ પણ વહે છે, જેણે ગુજરાતની સમૃદ્ધિમાં મોટો ફાળો આપ્યો છે. નર્મદા યોજના દ્વારા પીવાના અને સિંચાઈના પાણીની સગવડ કરવામાં આવી છે. ગુજરાતમાં ગિરનાર, પાવાગઢ, ચોટીલા, શેત્રુંજય જેવા પર્વતો પણ આવેલા છે. પછી આગળ શું કહે છે કે ગુજરાતમાં વિવિધ ધર્મના લોકો પણ રહે છે, તેથી અહીં વિવિધ ધાર્મિક સ્થળો પણ વિકાસ પામ્યા છે, જેમાં સોમનાથ, દ્વારકા, પાલીતાણા, અંબાજી, વડતાલ, ડાકોર, વીરપુર, સારંગપુર અને બહુચરાજી, શામળાજી, ચોટીલા, પાવાગઢ, માતાનો મઢ જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે. અહીં દર વર્ષે લાખો યાત્રાળુ દર્શન કરવા આવે છે. ગુજરાતને અન્ય રાજ્યોની સરખામણીમાં વિશાળ દરિયા કિનારો મળ્યો છે. તેના કિનારે કંડલા, વેરાવળ, માંડવી જેવા સમૃદ્ધ બંદરો પણ વિકસ્યા છે. ગુજરાતના તિથલ, ડુમસ, ઉભરાટ, સાપુતારા, ચોરવાડ જેવા પ્રવાસધામો પ્રવાસીઓને આકર્ષે છે. એટલે કે અહીંયા ખેંચી લાવે છે કે લોકોને ફરવા જવું ત્યાં વધારે ગમે છે. ગુજરાતનું સફેદ રણ અનોખું પ્રવાસન સ્થળ છે, જ્યાં દર વર્ષે શું થાય છે? રણોત્સવ થાય છે. આ રણની વિશેષતા છે કે અહીંયા રેતી દેખાતી નથી, તેથી તે દુનિયાનું અનોખું રણ છે. પછી આગળ, ગુજરાતના સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો અને કવિઓનો વિશેષ ફાળો છે, જેમાં નરસિંહ મહેતાથી લઈને અનેક સાહિત્યકારોનો સમાવેશ થાય છે. ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોએ આઝાદી અપાવી છે. ઠક્કર બાપા અને રવિશંકર મહારાજ જેવા સેવકોએ દયા ભક્તિની રીત પણ આપી છે કે લોકો પ્રત્યે આપણે દયા ભાવના રાખવી જોઈએ. ગુજરાતીઓ સાહસિક વેપારીઓ છે, એટલે કે આપણે જુઓ આપણા ગુજરાતની અંદર સારા સારા લોકો મોટા વેપારીઓ છે. જેમ કે આપણા સૌથી પહેલાં ભારતના મહાન પહેલાં ફર્સ્ટ નંબરના અમીર વ્યક્તિ કોણ છે વેપારી? તો કે અનિલ અંબાણી છે. પછી બરાબર એ ગૌતમ અદાણી છે, આવા બધા લોકો. પછી ગુજરાતીઓ પોતાના કોઠા સૂઝથી આખા વિશ્વભરમાં વેપાર કરવામાં આગળ પડતા છે. ગુજરાતીઓ માટે કહેવાય કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે કે જ્યાં ગુજરાતી લોકો રહેતા હોય ત્યાં શું હોય? તો કે ગુજરાત જ ઊભું થઈ જાય છે. આઝાદી પછી ગુજરાત દરેક ક્ષેત્રે પ્રગતિની હરણફાળ ભરી છે. એટલે કે આઝાદ થયું પછી આપણું ગુજરાતે ઘણી બધી વિકાસ કર્યો છે. ખેતીવાડીમાં, શિક્ષણમાં, વાહન વ્યવહારમાં, ઉદ્યોગમાં, વિજ્ઞાન વગેરેમાં ક્ષેત્રોમાં ઘણો વિકાસ કર્યો છે. ગુજરાતની પ્રજા કેવી છે? તો કે વીર છે, ધીર છે, જ્ઞાની છે અને પ્રેમાળ છે. આવી પવિત્ર ભૂમિ પર મારો જન્મ થવાથી હું ગુજરાતી છું એ વાતનો મને ખૂબ જ ગર્વ છે. ચાલો, તો અહીંયા આપણો નિબંધ પૂરો થાય છે અને પાઠ પણ થાય છે પૂરો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બરાબર છે, કોમેન્ટ કરો, શેર કરો, અને કોઈ વિડીયોની કોઈને એવા જરૂર હોય તમારા મિત્રને તો આપણા વિડીયો શેર કરો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.